હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. અને શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડીની. તો અત્યારે વાગી ગયા છે 8:15. અહીંયા મેં બનાવી છે નાસ્તામાં ભાખરી ગરમ, કારણ કે નાસ્તામાં કશું હતું નહીં, તો ગરમ ભાખરી બનાવી. અને ચા બની ગઈ છે આદુ અને તુલસીવાળી. મને શરદી થઈ ગઈ છે શિયાળાની શરૂઆતમાં જ, તો દવા લઉં છું. અને આજે તો મને તાવ આવે એવું પણ થઈ ગયું છે, તો ચા નાસ્તો કરી અને દવા લઈ લઉં છું એક ભાગ. અને કપડાં ધોવા છે તો એ પણ ધોઈ લઉં. અને જોઈએ રસોઈમાં શું બનાવીએ. આજે દાળ નથી બનાવી તો કઢી બનાવીશ એવું વિચારું છું. અને ભીંડા સમારેલા પડ્યા છે તો ભીંડાનું શાક બનાવી દઈશ, ભાત અને રોટલી એવું વિચાર્યું છે. હવે જે બનાવું તે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને ભાખરી પણ ડબ્બામાં ભરી લઉં. હા તો ફ્રેન્ડ્સ, કઢી બની ગઈ છે. તો જુઓ, મસ્ત કઢી બની ગઈ છે. અને અહીંયા ભીંડાનું શાક પણ વઘારી દીધું છે, તો શાક પણ થોડી વારમાં થઈ જશે. હમણાં કઢી થઈ ગઈ છે તો ગેસ બંધ કરી દીધો છે. અને શાક હજુ થાય છે તો થોડી વાર ઢાંકી દઉં. અને કુકરમાં મૂક્યા છે ભાત, એ પણ થઈ ગયું છે. અને ઉપર મૂક્યા છે મકાયું. તો અમેરિકન મકાઈ હતી તો 3 ટુકડા મૂક્યા છે. એકના 3 કરીને 3 જણના એક ટુકડા એમ મૂક્યા છે. નીચે છે ભાત. તો કુકરમાં છે નીચે ભાત અને ઉપર મકાયા. તો એકમાંથી 3 ટુકડા કર્યા અને બાફી દીધું છે. તો બપોરે પછી ખાવા ચાલશે. તો ચલો કુકર બંધ કરી દઈએ. અને કુકરમાં બાફવા છે મારે સિંગોડા. તો આ કાચા સિંગોડા છે, એનું સાંજે શાક કરવું છે. તો થોડા સિંગોડામાંથી બાફી દઉં શાક કરવા માટે. તો આટલા વાસણ ચા નાસ્તાના ધોઈ લીધા. અને રોટલીનો આટો પણ બાંધ્યો છે. સવારે થોડી ભાખરી કરી નાસ્તામાં, પછી એમાં જ રોટલીનો આટો બાંધી દીધો. તો હવે શાક થઈ જાય એટલે રોટલી કરી લઉં. અને કપડાં ધોઈ લીધા છે. તો ચાદર હતી મોટી એ બહાર નાખી છે. અને 1-2 બીજા જાડા કપડાં હતા એ બહાર નાખ્યા તડકે, બીજા બધા ઉપર. તો ચલો ગાઈસ, હવે શાક થઈ જાય એટલે રોટલી કરી લઉં અને આગળ કરીએ કન્ટિન્યુ. હા તો ફ્રેન્ડ્સ, રોટલી કરી લીધી અને જમવા બેઠી છું હવે હું. તો કઢી, ભીંડાનું શાક, ભાત, સારેવડા અને રોટલી. તો ચાલો જમી લઉં હવે હું. અને હા ફ્રેન્ડ્સ, હું બજાર ગઈ હતી તો હમણાં જ આવી છું, એટલે આજે મારે જમવાનું મોડું થયું છે. પૃષ્ટિના પપ્પા છે, એમનું ટિફિન મોકલાયું દુકાને, કારણ કે મારા મોટા જેઠ છે એ બહાર ગયા છે એટલે એ નથી, એટલે એમને દુકાન ટિફિન મોકલાવી દીધું. અને હારે વહેલા જમી લીધું. અને અત્યારે વાગવા આવ્યા છે 2. તો હવે હું જમવા બેઠી છું. હું બજાર ગઈ હતી મારા મામાની છોકરી જોડે. તો મેં બંને ગયા હતા. તો જ્યાં પહેલાં હું સાડી લાવી હતી સહેલી દુકાનમાં, ત્યાં જ ગયા હતા. તો ત્યાંથી સાડી લાવી છું. તો પછી તમને જમી અને પછી સાડી બતાવું હું પહેરીને કેવી લાગે છે. અને કિંમત પ્રમાણે મને ગમી સાડી તો મેં લીધી છે. તો પછી તમને બતાવું તમને કેવી લાગે છે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, હું બજાર ગઈ હતી તો આ સહેલી શોપ છે, ત્યાંથી સાડી લાવી છું. તો જુઓ કેવી છે. આ રીતે લાઇટ ને ડાર્ક 2 કલરમાં છે. તો હું તમને પહેરીને બતાવું કેવી લાગે છે. હા તો ફ્રેન્ડ્સ, સાંજે જમવામાં બનાવું છે સિંગોડાનું શાક, કાચા સિંગોડાનું. તો જુઓ, સિંગોડા બાફી અને આ રીતે મેં એને કટ કરી લીધા છે. અને અહીંયા મેં કઢાઈમાં મૂક્યું છે તેલ. તો તેલ આવે એટલે આપણે સિંગોડા છે
એનું શાક કરી લઈએ અને એમાં નાખવાનું છે થોડું વેસણ ઓગાળીને. તો હું તમને બતાવું છું કેવી રીતે હું બનાવું છું એ. તો ચલો તેલ આવે એટલે શાક વઘારીએ. હા તો ફ્રેન્ડ્સ, તેલ આવી ગયું છે. તો જુઓ, એમાં પહેલાં નાખીશું રાઈ, થોડું જીરું નાખીશું, હિંગ, હળદર, મરચું. પછી આમાં સિંગોડા નાખી દેવાના છે સમારેલા. એમાં નાખીશું મીઠું. સિંગોડા બાફતી વખતે થોડું મીઠું મેં નાખ્યું હતું, તો થોડુંક નાખીએ ને થોડું આ રસાવાળું બનાવવાનું છે. એટલે ટેસ્ટ કરી અને પછી ઓછા વધતી હોય તો નાખી દેવાનું. તો સરસ રીતે હલાવી લઈએ અને અડધી ચમચી ધાણા જીરું, થોડીક હળદર નાખીશું, મરચું તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું. અમે તો મીડિયમ જ ખાઈએ છીએ એટલે હું ઓછું જ નાખું છું મીઠું. બહુ તીખું નથી ખવાતું એટલે અમે મીડિયમ જ બનાવીએ છીએ. હા તો ફ્રેન્ડ્સ, આટલું બેસણ લીધું છે મેં, તો હવે એને વઘાડી દઉં સરસ અને પછી આમાં નાખવાનું છે. પહેલાં થોડું પાણી નાખી દઈએ આમાં. હવે આ બેસણ વઘાડ્યું છે એ આમાં નાખી દઉં. થોડું નાખીએ, કારણ કે બહુ જાડું નથી કરવાનું. કાચા સિંગોડાનું શાક જો તમે ટ્રાય ન કર્યું હોય તો જરૂરથી કરજો, બહુ જ મસ્ત લાગે છે. અને જે પેલા બાફેલા આવે છે જે બજારમાં વેચાય છે એનું પણ શાક બને, પણ હું કાચા જ લાવું છું. આ શાકમાં જો તમે લીલું લસણ આવે છે, પાલો કહેવાય છે લસણનો, એ આની ઉપર લીલું લસણ નાખીને ખાઓ તો બહુ મસ્ત લાગે છે આ શાક. હા તો ફ્રેન્ડ્સ જુઓ, અત્યારે તો મેં આમાં આટલો રસો રાખ્યો છે. તો જો થોડું જાડું થઈ જાય આ વેસણ તો થોડુંક પાણી પછી હું નાખીશ. તો આને થોડીક વાર હલાવીશું તો વેસણ ફાટી ના જાય. અને પછી ઢાંકી અને એને થોડી વાર થવા દઈશું, વેસણ ચડે એટલી વાર. સિંગોડા તો ચડેલા જ છે, બાફ્યા છે એટલે. થોડીક વાર હલાવી અને પછી એને ઢાંકીને થોડી વાર થવા દો. હા તો ફ્રેન્ડ્સ જુઓ, કાચા સિંગોડાનું શાક બની ગયું છે. બહુ જ મસ્ત બન્યું છે અને મેં આટલું પતલું રાખ્યું છે, કારણ કે ભાખરીમાં થોડું પતલું હોય તો ખાતા ફાવે. તો જુઓ, સરસ શાક બની ગયું છે. હવે આમાં લીલા ધાણા નાખવાના છે, તો એ પછી નાખું છું. અને આમાં ગળપણ ખટાશ કશું જ નથી નાખવાનું, સિમ્પલ જ બનાવવાનું છે બસ. તો પણ ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ શાક. રોટલી સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે, પણ વધારે તો ભાખરી સાથે જ સારું લાગે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, આટલો ભાખરીનો આટો બાંધ્યો છે મેં. અને સવારે આજે મેં થોડી નાસ્તામાં ભાખરી બનાવી હતી, તો એ ભાખરી પણ પડી છે. અને થોડી સવારની રોટલી પણ વધી છે, એટલે થોડોક જ આટો ભાખરીનો બાંધ્યો છે. તો ભાખરી કરી લઉં હવે. હા તો ફ્રેન્ડ્સ જુઓ, આ ગળ્યા આમળા છે એના પર મેં ખાંડ નથી ભભરાવી, કારણ કે પૃષ્ટિના પપ્પા ના પાડતા હતા કે ખાંડ નથી ભભરાવી, એમને એમ જ સારા લાગે છે. તો જુઓ, 2 દિવસ મેં થોડી વાર તડકે મૂક્યા, કારણ કે સામે કામ ચાલે છે એટલે સિમેન્ટને એવું ઉડે છે, એટલે થોડી વાર મૂકીને પછી લઈ લેતી હતી. તો જુઓ, આમળા સરસ થઈ ગયા છે એકદમ, અને ટેસ્ટમાં પણ સરસ બન્યા છે.
તો આમ તો થોડી ખાંડ હું ભભરાવું છું ઉપર, પણ નિહાના પપ્પાએ ના પાડી તો નથી ભભરાવી. તો પણ સરસ બન્યા છે. તો હજુ એક દિવસ આને હું ખુલ્લા રહેવા દઈશ અને જોઈશ. હજુ કદાચ કાલે થોડી વાર તડકે મૂકી દઉં, કારણ કે સવારે સવારે થોડી વાર જ તડકે મૂકું છું હું. બધા અલગ અલગ રીતે આમળા ગળ્યા બનાવતા હોય છે, તો મેં આ રીતે બનાવ્યા છે. અને પેલું મેં શાક બનાવ્યું છે જે આમળાનું, એ પણ બહુ જ મસ્ત બન્યું છે. મેથી, વરિયાળી અને જીરું એ બધું શેકીને નાખ્યું છે, તો એ પણ બહુ જ સરસ લાગે છે. હા તો ફ્રેન્ડ્સ, ચલો ભાખરી થઈ ગઈ છે, તો જમી લઈએ હવે. તો જુઓ, સિંગોડાનું શાક અને ભાખરી. તો ચલો જમી લઉં હવે હું. હા તો ફ્રેન્ડ્સ, હવે કામ પતાવી અને આવી છું અંદર. તો જુઓ, બપોરે હું ગઈ હતી બજાર, તો તમને બતાવી એ સાડી લાવી હતી. અને એક બટરફ્લાય લાવી અને આ 2 ચાંદલાના પેકેટ લાવી અને આ ઇલાસ્ટિક લાવી, એટલું લાવી. તો આ સાડીમાં પણ થોડું મેચિંગ થઈ જાય છે, પણ આ તો ખાલી એમને એમ જ લાવી છું હું, રેગ્યુલર લગાવવા માટે જ એક. હા તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.